ગત તારીખ 24/6/2025ના રોજ વાઘોડિયા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વસવેલ હિંમતપુરા મુવાડા આશા ભગાપુરા ગામ પાસે વરસાદી પાણી ફરી વળ્યા હતા. આ સમયે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી દીપેશ પટેલે ગ્રામ પંચાયતોના સરપંચો તેમજ તલાટી કમ મંત્રીઓને આપેલ સૂચના મુજબ તેઓ જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં તેઓ હાજર રહી લોકોની સાથે ખડેપગે રહી મદદમાં લાગ્યા હતા. વસવેલ જૂથ ગ્રામ પંચાયતના આશા ગામના કેટલાક રહેણાંક વિસ્તારના રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. તેમજ વસવેલ ગામમાં દૂધ ડેરીના મંત્રી ધર્મેશભાઈ તેમજ વસવેલ ગામના યુવા ટીમ દ્વારા આશા ગામના યુવા ફળિયામાં લોકોને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આશા ગામમાં પાણી ઓસરતા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા આશા ગામે વરસાદી પાણીથી થયેલ નુકસાનીનું સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. રિપોર્ટર પ્રદીપ બારિયા સાથે કેમેરામેન નીતિન શાહ, દીવ મિરર ન્યૂઝ, વાઘોડિયા. ગત 24 તારીખના રોજ વાઘોડિયા તાલુકામાં લગભગ બપોરના 12 થી 2ના ગાળામાં પૂર્વ વિસ્તારના ગામોમાં ભારે વરસાદ થવાના કારણે વસવેલ તેમજ અન્ય ગામોમાં એ જ રીતે સૈડાલમાં પણ ભારે વરસાદના પાણી ફરી વળ્યા હતા. આ સમય દરમિયાન વસવેલ, સૈડાલ તેમજ તમામ ગામોના સરપંચશ્રી ખડેપગે હાજર હતા અને તલાટી કમ મંત્રીશ્રી દ્વારા પણ સમયસર લોકોને જાણ કરવામાં આવેલી હતી. એટલે કોઈ પ્રકારની વધુ પડતી કોઈ જાનહાનિ કે બીજી કોઈ નુકસાની થયેલ નથી. તેમજ આ જાણકારી સતત તાલુકામાં જે નુકસાન કાં તો વરસાદની જાણકારી સતત મીડિયા દ્વારા પણ અમને મળતી રહે છે અને એના જ કારણે અત્યારે તાલુકા પંચાયત દ્વારા તમામ ગામોમાં સર્વે કરવામાં આવેલા છે અને સર્વેના અંતે આગામી દિવસમાં તમામને સરકારી સહાયના ધોરણે જે ધોરણ નક્કી કરવામાં છે એ પ્રમાણે સહાય પણ વિતરણ કરવામાં આવનાર છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.